નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો આજે તાણમુક્ત થઈ શકે છે. આજે શક્યતા છે કે તમને ધન સંબંધી કોઈ મુશ્કેલી આવે, પરંતુ તમે પોતાની સમજદારીથી ખોટને નફામાં બદલી દેશો. તમારા નિર્ણયો બાળકો પર થોપવાથી તેઓ નારાજ થશે. આજે થોડી સાવધાની રાખો. વૃષભ રાશિના લોકોને નજીકી સંબંધીઓના ઘરે જવાને કારણે તેમની આર્થિક સ્થિતિ બગડી શકે છે. પરિવારના સભ્યો તમારા મત સાથે સહેમત થશે. આજે તમારે બિનજરૂરી વસ્તુઓ પર કિંમતી સમય બગડે નહીં એનું ધ્યાન રાખવું. મિથુન રાશિના લોકોનો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. આજે તમને ભાઈ અથવા બહેનની મદદથી ધનલાભ થઈ શકે છે. ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ કરવાથી અનુકૂળ પરિણામ મેળવો. કર્ક રાશિના લોકોનું આજે સ્વાસ્થ્ય સારું રહેશે. નાણાકીય પક્ષ મજબૂત થવાની શક્યતા છે. આજે તમે બહાર ફરવા જઈ શકો છો. આજનો દિવસ લાભદાયી છે, પણ તમે જેના પર વિશ્વાસ કરો છો એ તમને નિરાશ કરશે. સિંહ રાશિના લોકોએ આજે લાગણીઓ પર અંકુશ રાખવો. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માંગણીઓ કરે એવી સંભાવના છે. આજે તમે જે કાર્ય પૂર્ણ કરી શકશો તે ટાળો નહીં, તો તે તમારા માટે સારું રહેશે. કન્યા રાશિના લોકોએ આજે સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. આજે કોઈને ઉધાર આપતા પહેલા તેની વિશ્વાસપાત્રતા સારી રીતે પારખી લો, નહીં તો ધનહાનિ થઈ શકે છે. તમારે તમારી ખામીઓ પર કામ કરવાની જરૂર છે. તુલા રાશિના લોકોએ સ્વાસ્થ્યમાં સુધારાને લાગતી પ્રવૃત્તિઓ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. આજે તમે ધાર્મિક કાર્યોમાં તમારું ધન ખર્ચ કરી શકો છો. તણાવભર્યો સમય પ્રવર્તશે, પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. વૃશ્ચિક રાશિના લોકોએ આજે ફિઝૂલ ખર્ચ કરવાનું ટાળવું. અન્યને પ્રભાવિત કરવાની તમારી આવક તમને વળતર અપાવશે. તમારા સ્વાસ્થ્યને લાગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો. તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે. ધન રાશિના લોકોને ચંદ્રની સ્થિતિને લીધે તેમનું ધન બિનજરૂરી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે. જો તમારે પૈસાની બચત કરવી હોય તો તમારે માતા પિતાની સલાહ લેવી. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે સારો સમય છે. મકર રાશિના લોકોને અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હશે. આજે તમે ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા ધરાવશો. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કુંભ રાશિના લોકોએ આજે હકારાત્મક વિચારો રાખવા અને લોકો તરફથી મળતા સૂચનો તમારા પરિવારના ફાયદા માટે અપનાવવા. તમારી માનસિક શાંતિ માટે સ્વયંસેવકનું કાર્ય અથવા તો કોઈની મદદ કરવી. મીન રાશિના લોકોને આજે આર્થિક લાભ થઈ શકે છે. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ છે. આજે તમે નવરાશની પળોમાં કોઈ નવું કામ કરવા વિશે વિચારશો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.